સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી રક્તદાન કરાયું। સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। કમાન્ડ ડોક્ટર પ્રફુલ્લ સિરોયાના અધ્યક્ષસ્થાને સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તેમણે જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ તે બધા રક્તદાતાઓના માનમાં સમર્પિત છે જેઓ કોઈ પણ સ્વાર્થ વિના બીજાના જીવન બચાવવા માટે રક્તદાન કરે છે। WHO વેબસાઇટ અનુસાર વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાની પહેલ પ્રથમ વખત 2004માં કરવામાં આવી। ઉધના સી ઝોન હોમગાર્ડ્સ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રક્તદાતાને હેલ્મેટ આપવામાં આવી હતી। હેલ્મેટ આપવાનો ઉદ્દેશ એ જ છે કે તમે રક્તદાનનું દાન કરીને લોકોનો જીવ બચાવો છો તો SBI તમને હેલ્મેટ આપીને તમારો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે। 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રેડ ક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ અને રક્તદાન અંગે જનજાગૃતિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પની શુભ શરૂઆત અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। પશ્ચિમ રેલવે સમિતિના સભ્ય છોટુભાઈ પાટીલ તેમજ ડે મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલે હોમગાર્ડ્સ દ્વારા કરવામાં આવેલ નિષ્કામ સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ સાહેબે અને સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી। કોર્પોરેટર વિક્રમભાઈ પાટીલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાય, લાયન્સ ક્લબ સુરત ઈસ્ટના પ્રમુખ કિશોર માંગરોળિયા, લાયન્સ ક્લબ ડાયમંડના પ્રમુખ રમેશ જયાણી, લાયન્સ ક્લબ સરદાર માર્કેટના પ્રમુખ શૈલેન્દ્ર રાજપૂત હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી હતી। કેમ્પ દરમિયાન 134 બોટલ જેટલા બ્લડ યુનિટ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સી ઝોન હોમગાર્ડ્સ યુનિટના ઓફિસર કમાન્ડિંગ ગિરીશ એચ પટેલ તથા અધિકારી અને NCOs તેમજ હોમગાર્ડ્સ જવાન એ કેમ્પનો સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી। SB બેંકની ટીમ સુનિલ ભિલ્લા, ડોક્ટર મિતુલ શાહ અને અભયકુમાર મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સુરત શહેર હોમગાર્ડના સી યુનિટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખાસ ઉદ્દેશ હમણાં જે 14 તારીખે વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ ગયો છે એ અનુસંધાને સાથે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાના જે લોકો સ્વર્ગસ્થ થયા છે એવા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત આ કાર્યક્રમનો એક આયોજન કર્યું હતું। તેમાં અમારા હોમગાર્ડ્સ યુનિટના અધિકારી એવા ગિરીશભાઈની મહેનત અને સ્ટાફ ઓફિસરો, અમે સેકન્ડ ઇન કમાન્ડર પ્રણવભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર રિક્રુટ એવા મેહુલભાઈ, સ્ટાફ ઓફિસર મેડિકલ ડૉક્ટર જિગ્નેશભાઈ, સ્ટાફ ઓફિસર જિગ્નેશ ઠાકોર, દરેકની મહેનતથી આજે યુવાનો દ્વારા એક ઉત્સાહ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સાચી વસ્તુ એ જ છે કે સ્વૈચ્છિક રક્તદાન કરવું જોઈએ અને એ જ આજે અમારા હોમગાર્ડ્સ જે નિષ્કામ સેવા કરી રહ્યા છે એમણે પણ આજે રક્તદાન કરી જે લોકોને જરૂરિયાત છે એમનો જીવ બચાવવા માટેનો પ્રયત્ન કરેલો હતો। આપે પણ આવા કોઈ તહેવાર હોય ત્યારે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવું એવું હું દરેક યુવાનોને અપીલ કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।